समझे सो मन कागड़ो पण चालू हंस चाल अरे समझे सो मन कागड़ो पण चालू हंस चाल पण कुंवारी कन्या जे मर छोकराओ बेहाल लोग कहे मन करोड़पति लोग कहे मन करोड़पति पर हूँ तो फोकटलाल पर हूँ तो फोकटलाल हूँ करोड़पति फोकटलाल हूँ करोड़पति फोकटलाल हूँ करोड़पति फोकटलाल। તમે જે આ કસરતના વર્ગો શરૂ કર્યા છે હાજી હાજી એ તો કમાલ કરી નાખી છે સાહેબ. આ કામ માટે બહુ જ ગર્વની વાત છે. પણ મને એ કહો કે તમે સાધનોનું શું કરશો? સાધનાએ તો ફિલ્મ લાઈન છોડી દીધી. સાધનો સામગ્રી હા એનું શું કરશો? ભાઈ બહાદુર જી સાહેબ, એનું આપણે શું કરીશું? 2 દુકાનોથી ટેન્ડર મંગાયા છે. એમ? હા તો પછી તમે અત્યાર સુધી બતાવ્યા કેમ નથી? સાહેબ, 3 દિવસથી તમારા ટેબલ ઉપર મૂક્યા હતા. તને કોણે લેબલ મારવાનું કહ્યું? મારું હાર્ટ નબળું છે, બેસી જશે ભાઈ. ધીરે બોલો. ટેબલ. અચ્છા ટેબલ પર મૂક્યા હતા. તો એમને કેટલા કોટ કર્યા છે ભાઈ? સાહેબ, અહીંયા તો કોઈ જ કોટ પહેર્યા નથી. આ કોટ પહેરવાની વાત નથી, કેટલા રૂપિયા કોટ કર્યા છે એની વાત છે. હા, મલકાસિંહની કંપની આપણા જરૂરિયાતની આઇટમો જેમ કે ડમ્બેલ્સ, બાર્બેલ્સ વગેરે 33000 માં આપવા તૈયાર છે. જ્યારે પાવરસિંહની કંપની આપણે 32000 માં આપવા તૈયાર છે. જમાઈરાજ. પાછો તમે મને જમરાજ જમાઈરાજ. ધીરે 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 તો જુઓ તમે. ધીરે ધીરે. જમાઈરાજ, હાજી. બંતાસિંહ મારો મિત્ર છે. એમ? મારો મિત્ર છે બંતાસિંહ. હા. કાલે ને તમારી સૂચિ મોકલાવી દેજો. જો ભાઈ, હું કોઈની છૂછી બૂછી નહીં કરું. લિસ્ટ. કાલે તમારી સામગ્રીનું લિસ્ટ એને મોકલાવી દેજો સાહેબ. 30000 માં તમને બધી જ સામગ્રીઓ આપી દેશે. યસ. વાહ ભાઈ બહાદુર. જી સાહેબ. કાલે પેલા બનાતસિંહને આપણે બધું લિસ્ટ આપી આવજો. બંતાસિંહ. બંતાસિંહ. અચ્છા બંતાસિંહ. હા. બંતાસિંહને ત્યાં જઈને બધું લિસ્ટ આપી આવજો અને પાક્કું કરી આવજો. થઈ રે સાહેબ, તમારા માટે લાભની વાત થઈ કે નહીં? થઈ. ક્યાં કેટલા 33000 32000 આ 30000 સાહેબ 30000. વાહ. બસ પણ તમારે ત્યાં બિયનસિંહ પાસે જવાની જરૂર નથી. બીએનસિંહ નહીં, બંતાસિંહ. આ બંતાસિંહ પાસે જવાની જરૂર નથી. એમ? મારો મિત્ર છે સાહેબ. કાલે આવીને તમારી સવારના પોરમાં તમારા ઘરે આવીને તમારી પાસે બધું જ મૂકી જશે. વાહ વાહ ફોગટલાલ, તમે તો ખરેખર મારું આ નબળું હૃદય જીતી લીધું છે. લાલ સાહેબ, આ જ શબ્દો જો મારો દીકરો મારી સામે બોલ્યો હોત તો મને એમ થાત કે મેં આજે જંગ જીતી લીધો છે. પણ જો એની અકડ જો, એની અકડ જો. પકડદાવ કોણ રમે છે ભાઈ? અકડદાવ રમો રમો. બાહો, તમે હદ કરો છો. અરે બધાની સામે વડીલની માફી માંગવી એમાં શરમ છે ને? અહીંયા તમે એકલા નથી. એ શું વિચારશે? ઉભો રહો. તમે શું વિચારશો? મારા ભાવિ પતિદેવ 9 વત્તા માલ છે. રાતા પીળા થવાની જરૂર નથી. 9 વત્તા માલ એટલે માલ વિનાનો. હું નવાલો નથી, આ છે. તમારી ભાવિ પત્ની સામે મારું બીજું અપમાન છે. રાડુની પાટ, રાડુની પાટ. આને સમજાવી દેજે, ખાનગીમાં આવીને મારી માફી માંગી દે. આ બંનેમાંથી મારો ભાવિ પતિ છે કોણ? એ જ તો મારે જાણવું છે. મારી ભાવિ પત્ની છે કોણ? અને તું આને રઝળથી મૂકી દેવા માંગે છે? જો બાપ, તમે મને વચન આપ્યું હતું કે તમે મારા લગ્ન મીરા જોડે કરાવી આપશો. અક્કલના ઇસ્કોતરા, મેં ક્યારેય એવું કહ્યું નથી. કેમ? તમે રામુને નહોતું કહ્યું તમે કે તમે વચ્ચેથી ખસી જવા માટે તૈયાર છો? જા 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 જા, હું આવું ક્યારેય કઈ બોલ્યો નથી. ઉલટાનું તે મને કહ્યું હતું કે તું મીરાને તારી નવી માં તરીકે સ્વીકારવા તૈયાર છે. બોલ માં. ના, મારું ભેજું ફરી ગયું છે કે આમ બોલું? સાચું કહું છું, રામુ આખી વાત તો સાક્ષી છે. એમણે મને વચન આપ્યું હતું કે જો હું કયાગરો દીકરો બની જાઉં તો એ મારા લગ્ન મીરા જોડે કરાવી આપવા તૈયાર છે. જા 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 જા, જઈને તારું ડાચું અરીસામાં જોઈ આવ. બાપ, તમે 1 નંબરના જુઠ્ઠા છો. અને તું 1 નંબરનો લબાડ છે. વાહ, જુઠ્ઠા લબાડની જોડી. આ મારું 7મું અપમાન છે. અરે ભાઈ, જલ્દી કોઈ રામુને બોલાવો
અને એની ચોખવટ કરો, નહીં તો અપમાનનો સિલસિલો ચાલ્યા જ કરશે. ક્યાં ગયો હરામખોર? ક્યાં ગયો એ નમક હરામ? અરે આ તો પોપોનો રામુ. લાલુ કાકા મારો કોઈ વાંક નહીં પૈસા. અરે પણ શું થયું તો કે? અરે બે બાપ દીકરાના ઝઘડામાં હું ન્યાયાધીશ બનીને જૂઠું બોલ્યો, એમાં તો બાપ દીકરો મારો જીવ લેવા મારી સાચું બોલતા શીખવાડીશ. ચંદ્રલોક ના પ્રવાસ સુધી અમને યાદ રહેશે કે સાચું કેવું જય તુલસી માતા, જય તુલસી માતા. માતા, ગઈકાલે તો તમે મારું ભોજન સમારંભ નિર્વિઘ્ન પાર પાડ્યો. હવે બસ બે બીજા કાર્યો પાર પાડો એટલે હું ભવસાગર તરી જાઉં. માં, મેં મારા લગ્નની તારીખ અને મારા વે વિશાળની તારીખ નક્કી કરી લીધી છે. આવતા મહિનાની 10 તારીખે મારા વે વિશાળ છે અને આવતા મહિનાની 20 તારીખે મારા લગ્ન છે. આ બે કાર્યો મારા પાર પાડો માતા, એટલે હું ભવસાગર તરી જાઉં. જય તુલસી માતા. જય તુલસી માતા. એલ્યા, તે અચાનક કેમ બોમ્બ ફોડ્યો? આજથી મેં તમને મારા ગુરુ માન્યા. ગુરુ, આ 100 રૂપિયા ગુરુ દક્ષિણાનો સ્વીકારો અને મને કંઠી બાંધો. અરે, 100 રૂપિયા ઠીક છે, ઠીક છે, સરસ સરસ સરસ. એટલે પણ હું તારા માલિકમાંથી ગુરુ ક્યારથી બની ગયો? ચામ, ગઈકાલે તમે મને ખરેખર સાચું બોલતા ના શીખવાડ્યું. આહા, તો ચાલો હાથ આગળ કરો, હાથ આગળ કરો. અરે પણ હું કહું છું ડાબા હાથે કંઠી ન બનતા હોય. અરે પણ કંઠી ડાબા બસ ચાલશે ચાલશે ચાલશે. ડાબા હાથે કે જમણા હાથે આપણે કાર્ય સરખું કરીએ એટલે બધું જ સરખું થાય. ગુરુ હવે શું હુકમ છે બોલો. વત્સ, આજે તે મારા હાથે કંઠી બંધાવી, ગઈકાલે છગને બંધાવી હતી અને જોતામાં તો આખી દુનિયા મારી પાસે કંઠી બંધાવા આવી જશે. પણ જે દિવસે મારો દીકરો પંકજ મારા હાથે કંઠી બંધાવશે એ દિવસે હું માનીશ કે હું ધન્ય ધન્ય થઈ ગયો. વત્સ, જાઓ મનછા કાકી પાસે જાઓ અને એને કહો કે આવતા મહિનાની 10 તારીખે મારું વિશાળ છે અને આવતા મહિનાની 20 તારીખે મારા લગ્ન નક્કી કર્યા છે. જાઓ, જણાવો અને એમને કહો કે એમને કંઈ પણ વાંધો વચકો હોય તો એમની દીકરી સહિત લંચ પહેલા અથવા તો ડિનર પછી આપણા ઘરે આવે. લંચ પહેલા અને ડિનર પછી એટલે કે હોજના ચા નાસ્તા ઉપર. ચા પહેલા અથવા તો નાસ્તા પછી. ચા પહેલા અને નાસ્તા પછી. જાઓ જાઓ વત્સ, જાઓ. 100 રૂપિયો. મમ્મી, હવે તો તબિયત સારી રહે છે ને? હા બેટા, જો તો કોણ આવ્યું છે. હા, જાઉં છું મમ્મી. કોણ છે? કલ્પી જો ને, દૂધવાળો? એનો રંગ ઉજળો છે પણ દૂધવાળો કે દૂધવાળી તો નથી જ. તો દાંતણવાળી. એના દાંત ચમકે છે મોતીની જેમ, પણ દાંતણવાળી પણ નથી. ફૂલવાળી. દેખાવમાં ગલગોટા જેવી છે મમ્મી, પણ ફૂલવાળી તો નથી જ. તો કોણ છે? તું જ જોઈ લે. અરે, આ તો ફોગટલાલ શેઠની દીકરી લક્ષ્મી. અને કરકાપતિનું ઘર જોવા આવી છે. વિવેક તો બધું જૂઠું બોલે છે માજી. હું તો તમને મળવા આવી છું. મેં પણ એ જ કહ્યું. અહીંયા ઘરમાં આવીને મારું ઘર પસંદ પડે, મારી મમ્મી પસંદ પડે તો જ મારી સાથે લગ્ન કરીશ. વિવેક, તો હવે એક શબ્દ પણ બોલ્યો છે ને તો હું તારી સાથે છૂટા છેડા લઈ લઈશ. છૂટા છેડાનો આનંદ લેવા માટે લગ્ન કરવા પણ જરૂરી છે. અરે તને શું થઈ ગયું છે? આ તો ફક્ત ટ્રેલર છે મમ્મી. આ તો ભેસ ભાગોળે છાસ છાગોળે ને ઘરમાં ધમાધમ. મમ્મી, હવે તું આવી જ છે ને? આવી જ છે ને? તો મારી મમ્મીની સેવા કર. પગ દબાવે ના. મારી સાથે લગ્ન કરવા માટે માત્ર તારી સંમતિની નહીં, મારી મમ્મીની સંમતિ પણ એટલી જ જરૂરી છે. ઓફો, શું થયું છે પૂછું છું. ભૂત વળી ગયું છે મમ્મી. ગાંડો થઈ ગયો છું. મને કઈ ખબર જ નથી પડતી. આપણી મીરાએ પંકજ જોડે લગ્ન કરવા હતા તો આના બાપુજી ફોકટલાલ શેઠે એનું ચોકટું જમકુ સાથે ગોઠવી નાખ્યું. હવે મારે આની સાથે પરણવું છે. નાના બાપુજી એનું ચોકટું પેલા લાલ સાહેબ સાથે ગોઠવી દીધું છે. અને આખા ચક્કરમાં મારો એકનો એક પરમ મિત્ર છગન ક્યાં અટવાઈ ગયો ખબર જ નથી પડતી. અરે તો પછી આ તમે જુવાની આવો, આ ચક્કરમાંથી છૂટશો ક્યારે? છૂટશું મમ્મી, કંઈક ને કંઈક તો રસ્તો નીકળશે. અમારા હાથમાં હજુ 21 દિવસ છે. એમાંથી નીકળવાનો માર્ગ શોધી રહ્યા છે. કંઈક તો રસ્તો નીકળશે મમ્મી. હું પણ આજ જણાવવા આવી છું. બાપુજી લગ્ન પહેલા વેવિશાળ ગોઠવશે. આવતા મહિનાની 10 તારીખ તેમને નક્કી પણ કરી છે. કઈ તારીખ? 10 તારીખ. એટલે હવે આપણા હાથમાં 21 ની જગ્યાએ માત્ર 11 જ દિવસ બાકી છે.
આખી વાત મારે મારી ગેંગને જણાવવી પડશે. અરે અરે રે આમ ઉતાવળા ન થા. અરે ઇમરજન્સી છે મમ્મી. પણ મારી વાત તો સાંભળ. બોલ શું છે? મને લાગે છે કે આ બધી ગૂંચના મૂળમાં મારી જીદ છે. મારી જીદના કારણે જ આ ગૂંચ ઊભી થઈ છે. એટલે તું કહેવા શું માંગે છે? એ જ કે મીરાએ હવે ફોકટલાલ શેઠ સાથે લગ્ન કરવાની જરૂર નથી. યુ આર ગ્રેટ મમ્મી, યુ આર ગ્રેટ. આમાં ખજાના વિશે કોઈ કડી હોય એવું મને નથી લાગતું હો ભાઈ. હું પહેલેથી કહેતો હતો પછી સમય બગાડવો એમાં હું શું કરવો? એક નજર હું નાખી શકું છું. આજો એક છોટી ચતુર બાકી હતી. અરે પણ એને પણ પ્રયત્ન કરી જોવામાં વાંધો શું છે? અરે જમખુડી તો જો કેવી મસ્ત જામી ગઈ છે. અરે તું જોજે તો ખરી, આ છોકરી એવી યુવા શક્તિ તૈયાર કરશે કે આખો દેશ આપણા ગામ તરફ ગર્વની નજરથી જોશે. બહાદુર, આ છોકરાઓ માટે તે લાડવા તૈયાર રાખ્યા છે? જી શું કહ્યું? જી. ધીરે બોલ ને, હું કઈ ડરો છું? એ જો આમાંથી કોઈ એક કોલમ ફાડી નાખી છે જો. એ મારા કામની હતી. લાલ સાહેબ, તમે માનશો મારા ડેડીના કાનમાં પણ એક ખોડ હતી. તારા ડેડીના કાનમાં શાની જોડ હતી? જોડ હતી નહીં, ખોડ હતી. તેઓ પણ તમારી જેમ ઓછું સાંભળતા હતા. અચ્છા એવી વાત છે. તો તારા ડેડીનું નામ શું હતું? તુલસીદાસ. હવે તું વચ્ચે ડબડબ નહીં કર. હું તમારા ડેડીનું નામ નથી જણાવતો, ખજાના વિશેની કડીની વાત કરું છું. ખજાનો? જંકુ તારી. છોકરાઓ ચાલો, તમને રજા. જાઓ ઘરે જાઓ. બહાદુર, તે બરાબર ધ્યાનથી જોયું છે ને? નહીં તો આ બધાની વચ્ચે મારી ફજેતી થશે. अरे 101% જોઈ લ્યો. तुलसी इस संसार में भांत भांत के लोग. किसी को खजाने की बीमारी, किसी को कंजूसी का रोग. તુલસીદાસ ઉપર આમાં લેખ છે, પણ એને ખજાના સાથે શું લાગે વળગે? અરે તુલસી શબ્દ નીચે લાલ રંગની લીટી દોરવામાં આવી છે, અર્થાત ખજાનો તુલસી માતાના ચરણોમાં જ હોવો જોઈએ. બહાદુર, you are right. આજે મને સમજાયું કે બાપ રાત દિવસ તુલસી માતાની પૂજા શા માટે કરે છે. ખજાનો બગીચામાં છે તો મને પહેલેથી જ ખબર હતી. તો પછી બહાદુર, મધરાતે તું અને છગન બે જણા જઈને તુલસી માતાના ચરણોમાં ખોદકામ કરજો, અને જેવો ખજાનો મળે, ખુશ ખબર. અરે યાર, એક જબરજસ્ત સમાચાર છે. અરે આજનો દિવસ આટલો શુકરમંત તો હશે, એ તો ગોર મહારાજને નહીં ખબર હોય. શેઠ ફોકટલાલના દાંડિયા ગુલ. શું બને શું પણ? બન્યું શું છે એમ પૂછે છે? મમ્મીએ પોતાની ભૂલ કબૂલ કરી લીધી છે. તારા અને પંકજના અને મારા અને લક્ષ્મીના લગ્ન નક્કી કરવાનો નિર્ણય કરી લીધો છે. વેરી ગુડ. તો પછી મારે તમારા મમ્મીને મળવું જ પડશે. મારી આવતીકાલની અપોઇન્ટમેન્ટ શું છે જરા મને કહો. આવતીકાલે સવારે તો તમારે ટ્રસ્ટની મીટિંગમાં જવાનું છે, અને પછી સાંજે સાર્વજનિક દવાખાનાનું ઉદ્ઘાટન કરવાનું છે. તો પછી એક કામ કરો, પરમ દિવસે બીજી કોઈ એપોઇન્ટમેન્ટ રાખતા નહીં, એમનું નામ લખી લો. અરે પણ બ્લુ સાહેબ, એટલે કે લાલ સાહેબ, આ બાપ સામે નાટક ખેલવાની હવે જરૂર છે ખરી? અરે હવે તો આપણે એને આમ છાતી ઠોકીને પડકારી શકીશું અને કહીશું કે શેઠ ફોકટલાલ, તમારાથી જે થાય તે કરી લો. પગ મારો છે. અરે પણ આ માંડેલી રમતનું શું? એ પણ રમાશે. નાદાન છોકરા, ફોકટલાલને પડકારીને તમે તમારા જ પગ ઉપર કુહાડો મારી રહ્યા છો. એ શું રમત રમવાના છે એની તમને ખબર છે? અને હું તો એમ ઈચ્છું છું કે ફોકટલાલ સ્વેચ્છાએ જ આપણા શરણે આવે. હા, લાલ સાહેબ ખરું જ કહે છે. માંડેલી રમત પૂરી કરવામાં જ સાર છે. હવે તો મને પણ સમજાય છે. I think the old man is right. The old man is always right. બહાદુર, you too? Me one. કેમ આજે બહુ ખુશ દેખાય છે? હા મમ્મી, લાલ સાહેબ ખૂબ જ ભલા અને સ્નેહાળ માણસ છે. એમની પાસે બેસું છું ત્યારે અચૂક મને મારા ડેડીનો ચહેરો યાદ આવે છે. કેમ એમનો ચહેરો તારા ડેડી સાથે મળતો આવે છે? ડેડીનો સ્પષ્ટ ચહેરો તો મને યાદ નથી, પણ એમની ઓછું સાંભળવાની ખોટ લાલ સાહેબમાં જરૂર છે. અરે હા, તારે માટે એમણે એક સંદેશો પણ મોકલાવ્યો છે. શું? એમની એવી ઈચ્છા ખરી કે તું જો રાજી હોય ને તો કોઈ સારા ડૉક્ટર પાસે તારો ઈલાજ કરાવવાનો. ભગવાન એમનું ભલું કરે અને એમને 100 વર્ષના કરે. તેમને કહ્યું કેમ નહીં કે મને દવાની નહીં દુઆની જરૂર છે? અરે હા મમ્મી,
તારો આભાર માનતા તો હું ભૂલી જ ગઈ. શાનો આભાર? પંકજ સાથે મારા લગ્ન કરાવવાનો તે જે નિર્ણય લીધો છે ને તેનો. અરે બેટા, કોઈ માં પોતાની દીકરીને જાણી જોઈને કૂવામાં થોડી ધકેલે. પણ મમ્મી, લાલ સાહેબની એવી ઈચ્છા જરૂર કે જ્યાં સુધી એ આજ્ઞા ન આપે ત્યાં સુધી ફોગટલાલ શેઠને ખબર ન પડવી જોઈએ કે મારા લગ્ન એમની સાથે નથી થવાના. ભલે. આહાહાહા. ગંધાય છે. અરે કઈ ગંધાતું નથી, કઈક રંધાય છે. હા, આપણા રસોડામાં ખીચડી કઢી થાય એની ગંધ આવે છે. આહાહાહા. ના ના, ભૂલી ગયો. આપણા રસોડામાંથી નહીં, હમેવાળા દેસાઈ સાહેબના રસોડામાંથી દૂધીનો હલવો થાય છે એની ગંધ આવે છે. દૂધીનો હલવો? તને કેવી રીતે ખબર પડી? આજે સવારે જ એમની ઘરવાળીને મેં મફતમાં દૂધી હલાવી અને હલવો બનાવતા શીખવાડી. મફતમાં દૂધી? આવું કઈ તો આપણા ઘરમાં કરતો નથી રામુ. સોરી. રંધાઈ રહ્યો છે, મારી વિરુદ્ધ કંઈક રંધાઈ રહ્યું છે. મારા બધા જ વેરીઓ એકી સાથે એક જ સમયે આજે બંગલાની બહાર પડી ગયા છે. તમારી જેમ જેમ ઉંમર થતી જાય છે ને એમ એમ તમે વહેમી થતા જાવ છો. વહેમી? અરે જરા વિચાર કરો, જુવાન છોકરાઓ લગન પહેલા થોડું હરી ફરી લે કે નહીં? અચ્છા, એટલે બધા જોડે જોડે સજોડે બહાર નીકળી ગયા છે. તમારા સિવાય? મારા સિવાય? એટલે રામુ, તારું એમ કેવું છે કે મારે પણ લગ્ન પહેલા થોડું હરી ફરી લેવું જોઈએ? તમારે શી જરૂર છે ફરવાની? ના ના, આ નવા જમાનાની રીત પ્રમાણે મારે બહાર નીકળવું તો જોઈએ જ. શેઠાણીના હાથમાં હાથ પરોવી કોઈ બગીચામાં ખૂણે, કોઈ બગીચાના ખૂણે બેસીને ટહુકો કરવો જોઈએ. ટોપી લાવ મારી. શેઠાણી રાણી મારી. મીરા. અરે સાસુજી. અરે રે, આવો આવો ફોગટલાલ શેઠ. તમે અમારે ત્યાં ક્યાંથી? નહીં, હું ને મીરા ફિલ્મ જોવા જવાના છીએ અને થયું કે સાથે સાથે તમારી ખબર અંતરે જાણી લઉં. હા હા, સારું સારું. હું પણ ઘણા વખતથી બહાર નીકળી નથી, પિક્ચર જોયું નથી. ચાલો હું પણ તમારી સાથે આવું. અંગ્રેજી ફિલ્મ છે, તમને નહીં સમજાય. ડર્ટી હેરી. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. હું પિક્ચર તો જોઈ શકું ને, ફોટા બધા. ભલે મમ્મી, તું પણ આવો મારી સાથે. કેમ આમ કરો છો તમે? મારી પાસે માત્ર 2 ટિકિટો છે, તમે બેસો ક્યાં? કેમ ત્રીજી લઈ લેવાની અને બેસીસ તમારા બેની વચ્ચે. અમારા બેની વચ્ચે તમે બેસો તો અમે એકબીજા જોડે વાતો કેવી રીતે કરી શકીશું? હા, એ ખરું. હા, તો એક કામ કરીએ, એ હું પાછળ બેસું તો. પાછળ? એટલે મમ્મી, તારે એક ટિકિટમાં 2 ફિલ્મો જોવી લાગે છે. એમાં એક નાનકડો વાંધો છે કે મેં છેલ્લા રોની ટિકિટ બુક કરાવી છે. પાછળ બેસવાનું. એના કરતાં એમ કરને મમ્મી, તું છે ને પિક્ચરમાં બેસીને 3 કલાક કંટાળી જઈશ. એના કરતાં તું ઘરે જ રહે મમ્મી. હે ખરું, ચાલ. પણ પિક્ચર પતે એટલે તરત જ ઘરે પાછી આવી જજે. હા, તરત જ ઘરે કેવી રીતે આવો મમ્મી? પહેલી વાર મારા બોયફ્રેન્ડ સાથે બહાર જાઉં છું તો થોડી વાર તો લાગશે ને. હા, શું છે કે હવે નદી કિનારે જઈશું, ત્યાં શીતળ જળ પીશું અને પછી ત્યાંથી છે ને મમ્મી અમે થોડુંક શોપિંગ કરવા જઈશું. ફક્ત 2-5 હજારનું. અરે હા, ઠીક, યાદ આવ્યું. લગ્નમાં પહેરવા માટે મારી પાસે એક પણ સારી સાડી નથી. એમ કરને, તું મારા માટે સરસ 2 મજાના સેલા લેતી આવજે. જરૂર મમ્મી. પહેલા છે ને તારે માટે જ સેલા ખરીદીશ અને પછી જ હું મારે માટે ઘરેણા બનાવવા આપીશ. હા, ઠીક, યાદ આવ્યું. મારે માટે પણ 2 જરા જાડા પાટલા અને એક 5-1 તોલાનો હાર બનાવવા આપી આવજે. જરૂરથી મમ્મી, આપી દઈશ બનાવવા. કેમ 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 જમાઈરાજ, તમને આમ અચાનક? મને લાગે છે મને ટાઢિયો તાવ ચડી ગયો છે. અરે એવું થઈ ગયું? અરે એનો પણ ઈલાજ છે અમારી પાસે. ફક્ત પેલી ચોરણની પેલી 2 પડીકી છે ને એ લેશે એટલે ટાઢિયો તાવ ગાયબ. હા હા, મને લાગે છે મારે પોતાના ડોક્ટર પાસે જવું પડશે. અરે પડીકી લઈને એની જરૂર નથી. બહુ સરસ પડીકી. અરે પણ સાંભળો, કરોડપતિ ફોગટલાલ.